નમસ્કાર. લાસ્ટ લેક્ચરમાં આપણે કેટલાક મહત્વના પોઈન્ટ્સ ફોકસ કર્યા હતા, જેમાં કોલરોસના નિયમ પહેલાનો જે ટોપિક હતો કે લેમ્ડા એમનો સાંદ્રતા સાથે કેવી રીતે ફેરફાર થાય છે, પ્રબળ વિદ્યુત વિભાજન, નિર્ભર વિદ્યુત વિભાજનનો સાંદ્રતા સાથેનો ફેરફાર, એ પણ આપણે જોઈ ગયા. આજે એ જ પોર્શનને લઈને આગળ વધી રહ્યા છે, પણ એક બહુ જ મહત્વની થિયરી કે જે લગભગ બોર્ડમાં પૂછાતી આવતી આ થિયરી છે, કોલરોસના આયનોના સ્વતંત્ર અભિગમનનો સિદ્ધાંત. ઇવન એને કોલરોસનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે. તો શરૂઆતમાં આપણે લાસ્ટ લેક્ચરમાં બોલી ગયા હતા કે કેસીએલ જેવો કોઈ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય લઈએ આપણે, તો એની જુદી જુદી સાંદ્રતાએ મોલર વાહકતાના મૂલ્યોનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીધી રેખામાં મળે છે. કેસીએલ માટે જુદી જુદી સાંદ્રતાએ મેળવેલ તેના મોલર વાહકતાનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સીધી રેખામાં મળે છે. આ આલેખને જો ઓછી સાંદ્રતા તરફ લંબાવવામાં આવે, એટલે કે આ આલેખને ઓછી સાંદ્રતા તરફ એટલે કે આમ લંબાવવામાં આવે, તો આલેખ y અક્ષના જે બિંદુ પર છેદે છે તે મૂલ્યને લેમ્ડા 0m તરીકે ઓળખવામાં આવે છે, જે અનંત મંદને સીમિત મોલર વાહકતાનું મૂલ્ય તરીકે પણ ઓળખવામાં આવે છે. પરંતુ એસિડિક એસિડ જેવા નિર્ભર વિદ્યુત વિભાજ્યો માટે જુદી જુદી સાંદ્રતાએ મેળવેલ તેના મોલર વાહકતાનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વક્ર આલેખ મળે છે, અને વક્ર આલેખ મળતો હોવાના કારણે આંતરછેદનું મૂલ્ય શક્ય બનતું નથી. એટલે કે એસિડિક એસિડ જેવા નિર્ભર વિદ્યુત વિભાજ્યો માટે મોલર વાહકતાનું મૂલ્ય આલેખ દ્વારા આ પદ્ધતિથી મેળવી શકાતા નથી. એના પછી કોલરોસ નામના વૈજ્ઞાનિકે બહુ જ મહત્વના જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે NaX અને Kx એના જુદા જુદા મૂલ્યો લીધા, x ના મૂલ્ય બદલે અને લેમ્ડા 0m ના મૂલ્ય વચ્ચેનો તફાવત એને એક સરખો માલૂમ પડે. હું તમને એક ઉદાહરણ બતાવું કે લેમ્ડા નોટ m NaBr માઈનસ લેમ્ડા નોટ m NaCl, તો એમાં પહેલો આયન સમાન છે, બીજો આયન બદલાય છે. જ્યારે પહેલો આયન સમાન હોય અને બીજો આયન બદલાય છે, અને એમાં મોટામાંથી નાનું બાદ કરીશું, NaBr માઈનસ NaCl, તો NaBr મોટો કહેવાય, NaCl નાનો કહેવાય, તો NaBr માંથી NaCl નું મૂલ્ય બાદ કરીશું. તો આ KCl છે, KBr નું મૂલ્ય અહીંયા ઉપર મળતું હશે, તો KBr માંથી KCl નું મૂલ્ય આ રીતે બાદ કરી શકાય. કે જેમ કે KCl અહીંયા છે, આ રીતે આપણને KBr આ રીતે આપણને મળી શકે છે, અને ત્યારબાદ એને લંબાવવામાં આવે તો અહીંયા KBr નું મૂલ્ય મળશે. તો KBr નું જે મૂલ્ય મળે એમાંથી KCl નું મૂલ્ય બાદ કર્યું, બરાબર છે. એ જ રીતે તમે અલગ અલગ પ્રકાર લઈ જાઓ, KBr માઈનસ KCl, તો એ જે ડિફરન્સ છે 1.8 મળે. હવે KBr માઈનસ KCl માં 1.8 મળે, તો NaBr અને NaCl નો ડિફરન્સ પણ 1.8 જ મળે. આ રીતે અહીંયા જોઈએ કે ધારો કે પહેલો જે બીજો આયન સમાન રાખીએ અને પહેલો આયન બદલીએ, અને એમાં બી મોટામાંથી નાનું બાદ કરીએ, KCl માઈનસ NaCl, KBr માઈનસ NaBr અને Ki માઈનસ Ni, તો 23.4 મળે છે. તો યાદ આવું રાખજો, આ ડેટા યાદ રાખવાનો છે. આ થિયરી જ્યારે પૂછાય ત્યારે તો યાદ રાખવાનું, પહેલો આયન જ્યારે સમાન હોય ત્યારે 1 મૂકવાનું, અને બીજો આયન જ્યારે સમાન હોય ત્યારે 2 મૂકવાનું છે. પહેલો આયન જ્યારે સમાન હોય ત્યારે 1 મૂકવાનું છે, બીજો આયન જ્યારે સમાન હોય ત્યારે 2 મૂકવાનું છે, અને પછી 2 3 4 કરી દેવાનું છે. તો 23.4 થઈ ગયું. 1 2 3 4 સળંગ સિક્વન્સ આવી જાય છે, યાદ રાખવામાં સરળ છે. ત્યારબાદ 4 ને 3 7 ને 2 9 થશે, અહીંયા 1 છે તો અહીંયા 8 મૂકીએ તો અહીંયા પણ 9 થઈ જશે, અહીંયા 9 થઈ જશે. તો બંને ડેટા આવી ગયો 1.8 અને 23.4. અને લેમ્ડા m નો જે મૂલ્ય છે એ 23.4, એનો એકમ છે સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ છે. તો જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટે જો પહેલો આયન સમાન હોય અને બીજો આયન બદલીએ, એ જ રીતે બીજો આયન સમાન રાખીએ, પહેલો આયન બદલીએ, તો આ બધા માટેનો જે મૂલ્યોનો જે આલેખ છે, એના જે આલેખ ઉપરથી જે ડેટા મળેલા છે એ ડેટા બધામાં કોમન મળે છે, 23.4 અને 1.8 મળે છે. કોઈ પણ વિદ્યુત વિભાજ્ય આપણને આપેલું હોય, ધારો કે સપોઝ NH4OH છે, અને એના માટે આપણે લેમ્ડા નોટ m નું મૂલ્ય આપણે લખવું છે, તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકાય? તો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ NH4 પ્લસ લેમ્ડા નોટ OH માઈનસ, આ રીતે લખી શકાય. તો કોઈ પણ વિદ્યુત વિભાજ્ય પદાર્થની અનંત મંદનની મોલર વાહકતા એ તેમાંથી ઉદ્ભવતા ધન આયન અને તેમાંથી ઉદ્ભવતા ઋણ આયનની અનંત મંદનની મોલર વાહકતાના બૈજિક સરવાળા બરાબર જ હોય છે. પણ કેટલાક સંજોગોમાં એવું પણ બને કે વિદ્યુત વિભાજ્યમાં જો V+ ધન આયન આવતો હોય, V- ઋણ આયન આવતો હોય,
તો એવા સંજોગોમાં એ મૂલ્યો જે છે એ થોડા ડેટા એનો બદલાય છે. તો એ પણ જરા જોઈએ કે ધારો કે એલ્યુમિનિયમ સલ્ફેટ છે Al2SO4 થ્રાઇસ અને એના માટે મારે આ સમીકરણ લખવું હોય તો એક્ચ્યુઅલમાં આનું આયનીકરણ કરે તો આવું થશે પ્લસ પ્લસ માઈનસ. યાદ રાખો સંયોજનના અણુમાંથી આયનો ઉત્પન્ન થવાની ક્રિયા જેને આયનીકરણ કહેવાય છે. આ સંયોજન છે તેમાંથી આયનો આ રીતે છૂટા પડશે. એલ્યુમિનિયમ પહેલું પહેલા નીચે, બીજું બીજા નીચે, उसकी टोपी उसके सर, उसकी टोपी उसके सर અને મોલ સંખ્યા પાછળ હોય તો આગળ મૂકો. તો પહેલા તો સિમ્પલ આયનીકરણ કરી નાખો અને ત્યારબાદ એના મોલર વાહકતાના મૂલ્યમાં જવું હોય તો λ0m એલ્યુમિનિયમ સલ્ફેટ is equal to 2 lambda naught aluminum 3 plus 3 lambda naught SO4 2 minus. એટલે V પ્લસ એ ધન આયનની સંખ્યા છે, V માઈનસ એ ઋણ આયનની સંખ્યા છે. તો કેટલાક સંજોગોમાં કેટલાક વિદ્યુત વિભાજ્ય પદાર્થમાં આગળ ધન આયન અને ઋણ આયનની સંખ્યા એક કરતા વધારે જ્યારે આવતી હોય તો એવા સંજોગોમાં આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે કે λ0m is equal to V plus λ0 plus V minus λ0 minus. બીજું એની ઉપયોગિતા એ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થો માટેનો આલેખ છે એ જુદી જુદી સાંદ્રતાએ આલેખ વક્ર આલેખ મળે છે. આ આલેખનું આંતરછેદ નહીં મળતો હોવાના કારણે ક્યારેય તેનું λ0m નું મૂલ્ય મેળવી શકાતું નથી. તો λ0m નું મૂલ્ય મેળવવું તો શું કરવું પડે? તો એના માટે ઉદાહરણ છે કે નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની અનંત મંદને મોલર વાહકતા જ્યારે શોધવી હોય તો યોગ્ય પ્રબળ વિદ્યુત વિભાજનની અનંત મંદને મોલર વાહકતાનો વૈદિક સરવાળો અથવા બાદબાકી કરવામાં આવે છે. જે આપણે ગત વર્ષે આપણે હેસનો ઉષ્મા સંકલનનો નિયમ પર શીખી ગયા હતા એનો જ બેઝ એ ટાઈપનો જ બેઝ લેવાનો છે અને એનો બેઝ લઈને આપણે કેલ્ક્યુલેશન કરી શકીએ છીએ. જોઈએ ધારો કે λ0n એસિડિક એસિડ, સોડિયમ એસિટેટ, HCl અને NaCl આ બધા ડેટા આપેલા છે. હવે λ0n એસિડિક એસિડ માટે શોધવો છે તો પહેલા તો એ શોધવાનું છે કે સોડિયમ એસિટેટ લેવાનું છે CH3COO તો એમાંથી CH3COO માઈનસ અને Na પ્લસ થશે. એટલે એના માટેનું જે ડાયરેક્ટ સમીકરણ હવે લખી નાખીએ તો λ0m સોડિયમ એસિટેટ is equal to λ0 acetate ion plus λ0 Na plus. તો λ0m એના પછી હાઇડ્રોક્લોરિક એસિડ છે is equal to λ0H plus λ0Cl minus અને λ0m એસિડિક NaCl બીજું વિદ્યુત વિભાજ્ય આપણને આપેલો છે NaCl is equal to λ0 Na plus λ0 Cl minus. હવે મારે શોધવું છે λ0m એસિડિક એસિડ એટલે કે એસિડિક એસિડની મોલર વાહકતા આપણે શોધવી છે. તો એસિડિક એસિડની મોલર વાહકતા શોધવા માટે λ0 એસિટેટ આયન પ્લસ λ0H પ્લસ. હવે આપણી જોડે જવાબ આ લાવો છે તો આ સમીકરણો એવી રીતે સરવાળો કરો અથવા એવી રીતે બાદબાકી કરો કે જેના પરિણામે આપણને મળતું સમીકરણ આવી જાય. હવે આ સમીકરણ તમને ખ્યાલ આવી ગયો છે તો વારે ઘડી આવા લખવાની કોઈ જરૂર રહેતી નથી. મેં તમને એક વાર શીખવાડી દીધું છે એને તમારે ફોલો કરવાનું છે. ચલો હવે આ ત્રણ સમીકરણમાંથી એવી રીતે તમે સરવાળો અથવા બાદબાકી કરો કે આપણને આ વસ્તુ મળી જાય. તો એ કરવા માટે λ0 એસિટેટ આયન જોઈએ છે. તેનો ધ્યાન દે કે સમીકરણ 1 છે એ બરાબર છે. હવે આની અંદર આ તો જોઈએ છે પણ આ વધારવાનું છે. હવે આને દૂર કરવો હોય તો આ સમીકરણ જોઈશે એટલે સમીકરણ 3 ને માઈનસ કરવું પડશે અને λ0H+ જોઈએ છે એટલે ધેટ મીન્સ કે પ્લસ સમીકરણ 2 એટલે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરો અને એમાંથી સમીકરણ 3 બાદ કરો એટલે તમને ઈચ્છિત સમીકરણ તમને પ્રાપ્ત થઈ જશે. તો આ રીતે જુદા જુદા ઉષ્મા રાસાયણિક સમીકરણો જે આપણે ગત વર્ષે હેસના નિયમની મદદથી જે તે સમીકરણ પ્રાપ્ત કરતા હતા પ્રક્રિયા સમીકરણ તો આવી જ રીતે આપણે જે જોઈએ છે એની અનંત મંદની મોલર વાહકતાના મૂલ્યો આપણને જુદા જુદા પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થમાંથી આપણે વૈજિક સરવાળો અથવા બાદબાકી કરીને શોધી શકીએ છીએ. તો આ એક મહત્વનો એક નિયમ શીખી ગયા કોલરોસનો નિયમ. કોલરોસનો નિયમમાં આ બધું આપણે જે ડિસ્કસ કર્યું એના પછીના કેટલાક એના એક્ઝામ્પલો છે તો જોઈએ એક્ઝામ્પલ. એક્ઝામ્પલમાં પહેલો એક્ઝામ્પલ છે CaCl2 અને MgSO4 માટે
લેમ્ડા નોટ m ની કેલ્ક્યુલેશન કરો Cl+2 Cl Mg+2 અને SO4-2 ના લેમ્ડા નોટ m ના મૂલ્યો અનુક્રમે આપણને આપેલા છે. એ કોયલો 3.7 છે. ચલો CsCl2 માટે કેલ્ક્યુલેશન કરવી છે તો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ m Cl2 પ્લસ લેમ્ડા નોટ m Cl માઇનસ. મેં તમને પહેલા કહ્યું કે CsCl2 નું આયનીકરણ કરી દેવાનું Ca+2 અને 2Cl Ca+2 1 મોલ છે અને Cl 2 મોલ છે તો બે વડે મલ્ટીપ્લાય કરી દેવાનું છે. ઓકે ઇઝ ઇક્વલ ટુ અહીંયા વેલ્યુ આપી છે Ca+2 એની જે વેલ્યુ છે 119.0 અને +2 * 76.3 તો ઇઝ ઇક્વલ ટુ નો આન્સર આવશે સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. કેલ્ક્યુલેશન ડાયરેક્ટલી કરી શકાય એમ છે અને કેલ્ક્યુલેટરની મદદથી પણ તમે એનો યુઝ કરી શકો અને ડાયરેક્ટ પણ કરવો તો 76.3 છે તો એટલે 3 નું મલ્ટીપ્લિકેશન કરીએ 3 × 271.6 સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. તો આપણને આન્સર મળે છે. બીજું આની અંદર કેલ્ક્યુલેશન કરવાની હતી આ જ રીતે લેમ્ડા નોટ m MgSO4 જો MgSO4 નું આયનીકરણ કરેલ Mg+2 અને SO4-2 છે બંને એક એક મોલ છે વિદ્યુત વિભાજ્ય તો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ m Mg2 પ્લસ લેમ્ડા નોટ m SO4 ઇઝ ઇક્વલ ટુ Mg+2 ની વેલ્યુ આપણી જોડે અવેલેબલ છે 106 અને SO4-2 160 સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. તો આ પહેલો એક્ઝામ્પલ થયો કોયલો 3.7. ત્યારબાદ બીજો એક્ઝામ્પલ છે કે લેમ્ડા નોટ NH4+ જરા એના પહેલા કોયલો જોઈ લઈએ એના પછી જે બીજા જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાયેલા જે એક્ઝામ્પલ છે એ આપણે પછી ડિસ્કસ કરીએ. પહેલા કોયલો જોઈ લઈએ. જો કોયલો 3.8 છે NaCl HCl અને NaAC ના લેમ્ડા નોટ m ના મૂલ્યો આપણને આપેલા છે તો HAC માટે લેમ્ડા નોટ ગણો. તો લેમ્ડા નોટ HAC ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ H પ્લસ લેમ્ડા નોટ AC માઇનસ. આ સમીકરણ આપણી જોડે છે. હવે આ સમીકરણ લાવવા માટે આપણે જુદા જુદા મૂલ્યો આપેલા છે. NaCl નું મૂલ્ય છે એના પછી HCl નું મૂલ્ય આપેલું છે અને સોડિયમ એસિટેટ નું મૂલ્ય છે ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ Na પ્લસ લેમ્ડા નોટ Cl માઇનસ લેમ્ડા નોટ H પ્લસ લેમ્ડા નોટ Cl માઇનસ લેમ્ડા નોટ Na પ્લસ લેમ્ડા નોટ AC માઇનસ. તો ઇક્વેશન 2 ઇક્વેશન 3 ઇક્વેશન 4. હવે આ સમીકરણ લાવવું છે અને આ સમીકરણ આપણને આપેલા છે તો આ સમીકરણમાં એવી રીતે સરવાળો કે બાદબાકી કરીએ કે જેના પરિણામે આપણને આ સમીકરણ મળી જાય. હવે લેમ્ડા H પ્લસ લાવવું છે આપણે. ઓકે તો આ સમીકરણ જો લાવવું હોય તો સમીકરણ જે 3 છે એ સમીકરણ 3 બરાબર જ છે. હવે આની અંદર વધારાનો Cl માઈનસ છે આને દૂર કરવો પડે કારણ કે આ સમીકરણમાં Cl માઈનસ ની જરૂર છે જ નહીં તો Cl માઈનસ દૂર કરવા માટે આ સમીકરણ માઈનસ કરવું પડે એટલે એનો અર્થ એમ થયો કે માઈનસ સમીકરણ 2 અને એમાં માઈનસ કરીને અહીંયા માઈનસ સાઇન આવી જશે અને પછી અહીંયા આ પ્લસ કરી દઈએ તો પ્લસ સમીકરણ નંબર 4. હવે સમીકરણ 3 માઈનસ સમીકરણ 2 પ્લસ સમીકરણ 4 એટલે ટૂંકમાં એમ કહી શકાય કે સમીકરણ 3 અને 4 નો સરવાળો કરો અને એમાંથી સમીકરણ 2 બાદબાકી કરો. તો શોર્ટમાં આપણે એવું લખીએ હવે તો લેમ્ડા નોટ HAC ઇઝ ઇક્વલ ટુ 3 અને 4 નો સરવાળો કરવાનો છે અને તેમાંથી આ બાદ કરવાનું છે ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ HCl પ્લસ
લેમ્બડા નોટ NaAC માઇનસ લેમ્બડા નોટ NaCl is equal to lambda naught H plus lambda naught Cl minus lambda naught Na plus lambda naught AC minus lambda naught Na plus lambda naught Cl minus અને ત્યારબાદ આ બધામાં જે સરખે સરખા ડેટા છે એનો આપણે ઉડાડી દઈએ તો આપણે એમ બી કહી શકીશું કે માઈનસ લેમ્બડા નોટ Na પ્લસ અને આ લેમ્બડા નોટ Na પ્લસ ઉડી જશે, લેમ્બડા નોટ Cl માઈનસ લેમ્બડા નોટ Cl માઈનસ ઉડી ગયા. તો આમાંથી જે ઉત્પન્ન થતા બે આયનો બચ્યા છે એનો અર્થ એમ થાય કે આપણે જે પણ સવાલ બાદબાકી કરી છે બધું ઓકે કર્યું છે. હવે આનું મૂલ્ય આપણને આપેલું છે, HCl નું મૂલ્ય આપણે કેલ્ક્યુલેટ કરીને ડાયરેક્ટ વેલ્યુ આપેલી છે 425.9 વત્તા NaAC એની વેલ્યુ પણ છે 91 માઈનસ NaCl 126.4. આ બેનો સરવાળો કરો, એમાંથી આ બાદબાકી કરો તો જે જવાબ આવશે તો એ જવાબ આન્સર થઈ જશે. એનું એકમ છે સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. તો આ એક એક્ઝામ્પલ થયો એના પછીનો કોયડો 3.8, આ કોયડો 3.7 હતો. તો આ રીતે તમે જુદા જુદા ઉષ્મા રાસાયણિક સમીકરણનો સરવાળો અથવા બાદબાકી કરી શકો અને બાદબાકી કરીને તમે એના એક્ઝામ્પલ સુધી પહોંચી શકો છો. અને એકમ થી લખવાનું છે, ટોટલ બી કરવું તો કરી શકાય, પણ હું માનું છું કે ત્યાં સુધી તમે કરી શકો એમ છો. ત્યારબાદ એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ. સેમ આ જ ટાઈપનો એક્ઝામ્પલ જોઈએ. બીજો એક એક્ઝામ્પલ, લેમ્બડા નોટ BaOH ટ્વાઇસ BaCl2 NH4Cl અને NH4OH. NH4OH શોધવો છે તો આવું કરી શકાય. So BaOH twice lambda naught Ba plus 2 lambda naught OH minus BaOH twice એમાંથી એક મોલ બેરિયમ આયન છૂટો પડે છે, બે મોલ OH minus છૂટા પડે છે. ચલો ઓકે, BaCl2 lambda naught M BaCl2 lambda naught Ba2 plus 2 lambda naught Cl minus અને છેલ્લે છે NH4Cl lambda naught NH4 plus lambda naught Cl minus. આ સમીકરણ જનરલ સમીકરણ લાગુ છે. આ સમીકરણ 2, સમીકરણ 3 અને સમીકરણ 4. તો આવું સમીકરણ લાવવા માટે આ સમીકરણમાં કેવી રીતે સરવાળો કે બાદબાકી કરીએ કે આ સમીકરણ સુધી આપણે પહોંચી શકીએ જોઈએ. તો એ સમીકરણ કરવા માટે આપણે સૌથી પહેલા તો પ્રયત્ન એ કરીએ કે NH4+ તો આ છે, એનો અર્થ એ કે આ સમીકરણ તો ઓકે છે, પણ આ સમીકરણમાં Cl લેમ્બડા નોટ Cl માઈનસ વધારવાનું છે. અહીંયા જરૂર નથી આપણે જનરલ સમીકરણમાં, આ સમીકરણમાં લેમ્બડા નોટ Cl માઈનસ ની કોઈ જરૂર નથી. તો આ લેમ્બડા નોટ Cl માઈનસ દૂર કરવા માટે આ સમીકરણને 2 વડે મલ્ટીપ્લાય કરવો પડશે. તો સમીકરણ 4 ને 2 વડે ગુણો. હવે અહીંયા 2 વડે મલ્ટીપ્લાય થઈ જશે આ બંનેમાં. ત્યારબાદ એને બાદ કરો તો ધેટ મીન્સ કે આ બંને ઉડી જશે અને બાદ કર્યા પછી આ માઈનસ ના પ્લસ છે એ બી ઉડી જશે. તો સામ સામે સમીકરણ આખું આવી જશે. 2 વડે ગુણો, તેમાં સમીકરણ 2 ઉમેરો અને સમીકરણ 3 બાદ કરો. તો આવું કરવાથી આપણને ઇચ્છિત સમીકરણ પ્રાપ્ત થઈ જશે. લેમ્બડા નોટ M NH4OH is equal to, ચલો હવે આ સમીકરણ આપણે આવું લાવવું છે
તો મેં તમને પહેલા કહ્યું કે આ જે સમીકરણ છે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરવાનું છે. તો 2 વડે મલ્ટીપ્લાય કરીશું તો અહીંયા 2 વડે મલ્ટીપ્લાય કરીશું તો આગળ 2 થઈ જશે, અહીંયા પણ 2 થઈ જશે. એટલે 2 ટાઈમ્સ લેમ્બડા નોટ m NH4Cl. 2 અને સમીકરણ 4 અને તેમાં સમીકરણ નંબર 2 ઉમેરો પ્લસ લેમ્બડા નોટ m BaOH ટ્વાઇસ અને તેમાંથી બાદ કરો લેમ્બડા નોટ m BaCl2. આવું કરવાનું છે. આ કરીશું તો એ સમીકરણ આપણે જે સમીકરણ જોઈએ છે સમીકરણ સુધી આપણે પહોંચી શકીશું સહેલાઈથી. ઇઝ ઇક્વલ ટુ 2 લેમ્બડા નોટ m NH4 પ્લસ એટલે મલ્ટીપ્લાય સીધું ડાયરેક્ટ જ કરી નાખીએ કે જેના પરિણામે સીધે સીધો આપણને જવાબ પ્રાપ્ત થઈ જાય. 2 લેમ્બડા નોટ m NH4 પ્લસ 2 લેમ્બડા નોટ m Cl માઈનસ પ્લસ લેમ્બડા નોટ Ba2 પ્લસ 2 લેમ્બડા નોટ OH માઈનસ માઈનસ લેમ્બડા નોટ Ba2 પ્લસ માઈનસ 2 લેમ્બડા નોટ Cl માઈનસ. આ સમીકરણમાં તમે જોઈ શકો એમ છો કે Cl માઈનસ ઉડી ગયા, Ba+2 ઉડી ગયા. તો 2 ટાઈમ્સ લેમ્બડા નોટ m NH4 પ્લસ 2 ટાઈમ્સ લેમ્બડા નોટ m OH માઈનસ. અહીંયા મોલર વાહકતા જે ના લખીએ તો બી ચાલે. તો NH4 પ્લસ નું જે મૂલ્ય છે એટલે ધેટ મીન્સ કે આમાંથી આપણે મેળવી શકીએ એનો ટાઈમ તક આપણે જે બી કર્યું છે બધું ઓકે કર્યું છે, સમીકરણ સુધી આપણે ઓકે પહોંચ્યા છીએ. અને ત્યારબાદ હવે ખાલી કિંમતો મૂકવાની રહે છે. તો ઇઝ ઇક્વલ ટુ 2 NH4Cl ની જે વેલ્યુ છે એ 120 BaOH ટ્વાઇસ 600 માઈનસ 300. છસો માંથી 300 જશે, 300 વત્તા 200 540 આપણને પ્રાપ્ત થઈ જશે. અને લેમ્બડા નોટ m NH4 શોધવું છે તો આ આપણને 2 ટાઈમ્સ મળ્યા. તો ધેટ મીન્સ કે આને 2 વડે મલ્ટીપ્લાય કરવા પડે. એટલે 2 ટાઈમ્સ લેમ્બડા નોટ m NH4OH. તો therefore લેમ્બડા નોટ m NH4OH is equal to 270 Siemens square centimeter mole inverse. આ 2 છે 2 વડે ડિવાઇડ કર્યા છે તો 270 Siemens square centimeter mole inverse થઈ જશે. તો આ રીતે આખો એક્ઝામ્પલ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ. આ એક્ઝામ્પલમાં આ 3 સમીકરણો આપેલા હતા, આ લાવવું હતું તો આ સમીકરણ લાવવા માટે આપણે શું કરી શકીએ એના માટેનો સંપૂર્ણ પ્રયાસ કર્યા. એ પ્રયાસ કરીને બેઝિક સરવાળો તો બાદબાકી એવી રીતે કરી કે આપણે જે આયનો જોઈએ છે તે જ આયનો આપણને અંતિમ સ્થિતિમાં મળી રહે અને એ મળે આપણને 2 મોલ માટે મળ્યા. આમ જોવા જઈએ તો આ સમીકરણને કોઈ 2 વડે મલ્ટીપ્લાય કર્યા નથી કારણ કે આમાંથી તો આપણે 2 મોલ મળે છે ને NH4OH. એક્ચ્યુઅલમાં 2 લેમ્બડા નોટ m NH4OH બરાબર આપણે જે બી આયનો પ્રાપ્ત થયા એ 2 મોલ લેમ્બડા નોટ m NH4 પ્લસ અને લેમ્બડા નોટ Cl માઈનસ પ્રાપ્ત થયા છે. તો એ રીતે આપણે આખું સમીકરણ પ્રાપ્ત કરી શકીએ. પણ આ ટાઈપના સમીકરણોમાં તમે કોઈ પણ પ્રકારનો સરવાળો કે બાદબાકી કરી શકો અને બાદબાકી કરીને તમે એક્ઝામ્પલ સુધી પહોંચી શકો છો. ત્યારબાદ આ જે 2 એક્ઝામ્પલ છે જે તુલ્ય વાહકતાના મૂલ્યોના એક્ઝામ્પલ છે જે આપણે જોવાના છે. તો એના પછીનો જે નેક્સ્ટ એક્ઝામ્પલ છે આ પતી ગયો છે એક્ઝામ્પલ. આ 3.8 જોઈ લીધો, બેરિયમ હાઇડ્રોક્સાઇડનો એક્ઝામ્પલ જોઈ લીધો. એના પછી લેમ્બડા નોટ Ca2+ x અને લેમ્બડા નોટ PO4 3- y સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ હોય તો લેમ્બડા નોટ E કેલ્શિયમ ફોસ્ફેટ શોધો. તુલ્ય વાહકતા કેવી રીતે શોધાય એ જરા જોઈએ.
લેમ્ડા નોટ E Ca3PO4 ટ્વાઇસ આ શોધવું છે. આપણી જોડે અવેલેબલ ડેટા છે. આ મોલ ઇન્વર્સ છે એનો ધ્યાન દો કે આ બંને આપણને મોલર કન્ડક્ટન્સ આપેલા છે, મોલર વાહકતા આપેલી છે. લેમ્ડા નોટ m ના મૂલ્યો જ બંને આપેલા છે અને બંનેમાં મોલર વાહકતાના મૂલ્યો આપેલ હોવાના કારણે મોલર વાહકતા ઉપરથી આપણે તુલ્ય વાહકતામાં જવાનું છે. તો પહેલા મોલર વાહકતા શોધી નાખીએ. લેમ્ડા નોટ m કેલ્શિયમ ફોસ્ફેટ કેવી રીતે શોધાય? તો યાદ રાખો કેલ્શિયમ ફોસ્ફેટ છે Ca3PO4 ટ્વાઇસ, એનું આયનીકરણ કરીએ તો 3 મોલ Ca2+ અને 2 મોલ PO4 3- મળશે. તો ઇઝ ઇક્વલ ટુ 3 મોલ લેમ્ડા નોટ m Ca2+ પ્લસ 2 મોલ લેમ્ડા નોટ m PO4 3-. હવે કેલ્શિયમ અને ફોસ્ફેટ બંનેના મૂલ્યો અવેલેબલ છે. ઇઝ ઇક્વલ ટુ આપણી જોડે એનું વેલ્યુ છે 3 × x પ્લસ 2 × y. તો આ એનો ટોટલ 3x પ્લસ 2y છે. તો લેમ્ડા નોટ m કેલ્શિયમ ફોસ્ફેટ આવી ગયો, બરાબર છે. હવે તુલ્ય વાહકતા શોધવી છે. તો લેમ્ડા નોટ E કેલ્શિયમ ફોસ્ફેટ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે કયું સૂત્ર જોઈ ગયા હતા કે લેમ્ડા m લેમ્ડા E = x. અહીંયા નોટ કરીએ તો અહીંયા બંને બાજુ 0 કરવાનું છે. તો લેમ્ડા નોટ E શોધવું હોય તો લેમ્ડા નોટ m x કરવાનું છે. તો ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા નોટ m કેલ્શિયમ ફોસ્ફેટ upon x is equal to 3x plus 2y. અને x એટલે શું? ટોટલ જ્યારે તો ક્ષાર આપેલો હોય તો ક્ષારમાં કુલ ધન આયનની સંખ્યા અથવા કુલ ઋણ આયનની સંખ્યા. તો એ કુલ ધન આયનની સંખ્યા કેટલી છે? કુલ ઋણ આયનની સંખ્યા. તો કુલ ધન આયનની સંખ્યા પણ 6 છે, કુલ ઋણ આયનની સંખ્યા પણ 6 છે. તો ડિવાઇડ બાય 6. તો 3x plus 2y upon 6 તો એનો આન્સર થઈ ગયો. ત્યારબાદ આ એક્ઝામ્પલ એક જોઈ લઈએ. આ એક્ઝામ્પલ પૂરો થઈ ગયો. આ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કર્યો. આ એક્ઝામ્પલ ગણતરી થઈ ગઈ. એક એક્ઝામ્પલ બાકી છે. લેમ્ડા નોટ NH4+ = 200 સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. લેમ્ડા નોટ એલ્યુમિનિયમ 3+ = 300 સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર મોલ ઇન્વર્સ. અને લેમ્ડા નોટ SO4- 2 = 125 સિમેન્સ સ્ક્વેર સેન્ટીમીટર તુલ્યવાહકતા આપેલી છે. તો એલ્યુમિનિયમની તુલ્યવાહકતા શોધવાની છે આપણે. એના પછી એલ્યુમિનિયમ સલ્ફેટની શોધવાની છે અને જે લેમ્ડા નોટ m NH4 ટ્વાઇસ SO4 એ પણ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો એ કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય એના માટે આપણે બધી મેથડો શીખી ગયેલા છે. એ મેથડનો જ આપણે ખાલી ઉપયોગ કરવાનો છે. તો લેમ્ડા નોટ E is equal to એલ્યુમિનિયમ 3+ લેમ્ડા નોટ E એલ્યુમિનિયમ સલ્ફેટ અને NH4 ટ્વાઇસ SO4. તો માનું છું કે આટલા એક્ઝામ્પલો જે જોયા એના બેઝ ઉપરથી તમે એક એક્ઝામ્પલ આ કરી શકશો અને બહુ ઈઝીલી એનું કેલ્ક્યુલેશન પણ તમે કરી શકશો. આમાં કોઈ એટલું બધું લાંબુ કેલ્ક્યુલેશન બી આવતું નથી જેના પરિણામે તમને પ્રોબ્લેમ આવે, બરાબર છે. તો આ રીતે તમે આખા એક્ઝામ્પલોની બધી કેલ્ક્યુલેશન કરી શકો અને આ એક્ઝામ્પલમાં જો કોઈ પ્રોબ્લેમ હોય તો નેક્સ્ટ ટાઈમ આપણે જોઈશું. આ વિડિયો જો તમને ગમ્યો હોય તો તમે તેને લાઈક કરજો, તમે તેને શેર કરજો અને તમારા બીજા નવા વિડિયો જોવા માટે તમારા મિત્રોને તમે અચૂકપણે સબસ્ક્રાઇબ કરવાનું, બરાબર છે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં કે જેના પરિણામે નવા જે પણ વિડિયો અવારનવાર અમે પબ્લિશ કરતા રહીએ તો તમને ઈઝીલી તમને મળી શકે અને તમે તેનો આગળનો અભ્યાસ તમે કરી શકો. જો કોઈ ડાઉટ હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જઈને કોમેન્ટ પણ કરી શકો છો. થેન્ક યુ.